ભાવનગર શહેર ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. મોતીબાગ અટલ બિહારી વાજપેયી હોલ ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને મેયર ભરતભાઈ બારડ સહિત કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૈનિક સન્માન સમારોહ યોજાયેલ, જે બાદ ત્યાંથી વિશાળ રેલી યોજાયેલ અને હલુરિયા ચોકમાં આવેલ શહીદ સ્મારક ખાતે પહોંચીને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને પાર્ટીના કાર્યકર્તાઓ અને વિશેષ ઉપસ્થિત ભારતીય સેનાના પૂર્વ સૈનિકો આજની આ રેલીમાં ચાલો પાછળ હોઈ આવો ભાઈ, બીજા આગળ ઉભા છે. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ, ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય શ્રી વિભવભાઈ દવેના સ્વાગત માટે કોમલભાઈ, ત્યારબાદ ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલભાઈ પંડ્યાના સ્વાગત માટે રંજનભાઈને, ત્યારબાદ ભાવનગર મહાનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી બોલો ભારત માતા કી હિલા પડી ગયા ગેડા ગળે બોલો ભારત માતા કી. ત્યારબાદ પ્રહાતભાઈ ચૌધરીને વિનંતી કરું કે તેઓ મંચ પર આવે. 26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. લગભગ 61 દિવસ ચાલેલું આ કારગિલ યુદ્ધની અંદર માનનીય અટલ બિહારી વાજપેયીજીએ આજે 26મી જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કરેલો. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આ કારગિલ વિજય દિવસ મોતીબાગના ટાઉન હોલ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કારગિલ વિજય દિવસની અંદર આપણા જે સૈનિકો, ભાવનગરના જે જવાનો તેમજ તેમના પરિવારનું સન્માનનો કાર્યક્રમ અહીં આગળ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માનનીય પ્રથમ નાગરિક ભાઈ શ્રી ભરતભાઈ બારડ, બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ, સેજલબેન તથા પૂર્વ અધ્યક્ષશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જોડાવાના. અહીંથી મશાલ રેલી સ્વરૂપે શહીદો માટેની જે સાચી એમને જે વીરગતિ થાય એ માટે થઈ અને અહીંથી મશાલ રેલી સ્વરૂપે શહીદ સ્મારક અહીંથી તમામ કાર્યકર્તાઓ જવાના.